વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા। હરિદર્શન વિસ્તારમાં ખાડામાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ। માત્ર 1 ઇંચ વરસાદમાં વિસ્તારમાં પાણી ભરાઈ જતો હોવાની સમસ્યા સર્જાઈ છે। સ્કૂલે જતા બાળકો પણ પાણીમાંથી પસાર થવા મજબૂર છે। પાણી ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। तो धोधमार वरसाद थता ठेर ठेर पाणी भराई गया है। दक्षिण गुजरात में वरसादनी आगाही वच्चे सूरत में वहेली सवारथी धोधमार वरसाद पड्यो। सूरत में वरसाद पड़ता हरिदर्शन विस्तार और तेनी आसपासना विस्तार में जलभराव थई गयो, जेना दृश्यों में आपने बतावी रह्या छे कि ज्यां स्कूले जता बाळको के स्कूलेथी परत फरता बाळको पण फसाई गया छे। हाँ, अत्यारे थोड़ुं पाणी ओछुं थयुं छे, बाकी अहींया वर्षोथी જ્યારે પણ વરસાદ આવે એટલે કમર સુધી ગોઠણ સુધીના પાણી હોય। અહીંયા સ્કૂલો પણ આવેલી છે, એટલે અહીંયા છોકરાઓને સ્કૂલે આવવું હોય તો તમામ વાહન વ્યવહાર પણ બંધ થઈ જાય અને છોકરાઓ બિચારા સાયકલો લઈને પોતાનો થેલો લઈને યા તો ઘરે પાછા જતા રહે યા તો ખંભે એનું દફતર મૂકી અને એટલા કમર સુધીના પાણીમાં ભીના કપડે અહીંયા સ્કૂલે આવે છે। આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા વર્ષોથી છે। વારંવાર રજૂઆત કરી છતાં પણ કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓ હોય કે શાસકો હોય એના પેટનું પાણી હલતું નથી। પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે જ્યારે વરસાદ આવે એટલે અડધો કલાક ન થાય ત્યાં પાણી ભરાઈ જાય છે અને પાણીનો નિકાલ થવામાં જે સમય લાગવો પડે એની કરતાં વધારે સમય લાગવાના હિસાબે વિદ્યાર્થીઓને સ્કૂલે જવું, આમ આદમી જનતા હોય કોઈ કરિયાણું લેવા જવું, દૂધ લેવા જવું તો એ લોકોને પણ વધારે ઓલું થાય છે। સ્કૂલ વાહનો આવતા નથી, જેથી કરીને વિદ્યાર્થીઓના અભ્યાસ પણ આની ઉપર ઊંડી અસર પડતી હોય છે। આના માટે સ્થાનિક જે નેતા લાગતા વખતે જે કાંઈ હોય તેઓને વહેલી તકે આનો અમલ આવે એ કરવું જરૂરી મારી રીતે મને યોગ્ય લાગે છે। હા, 1 ઇંચ વરસાદ પડે ને ત્યારે એટલું પાણી ભરાય, વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાંઈ કરતું નથી। આવીને જોઈને વયા જાય છે। 1 ઇંચ વરસાદ પડે ને ત્યાં 2 જગ્યાએ પાણી ભરાય છે, કોઈ કાંઈ